નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે મિત્તલ। દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપને જણાવીશું 23 જૂનથી 29 જૂન આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું આજે જબરદસ્ત ફોર્મ્યુલા, તેમજ રાજકીય દ્રષ્ટિએ કેવા થશે ફેરફાર અને શેર બજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જણાવીશું। દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ જણાવીશું અને તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। બાર રાશિના જાતકો માટે આગામી 23 જૂનથી 29 જૂન સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ સિટી ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા। આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્રમાં ચિરાગભાઈ। શ્રી ગણેશાય નમઃ। બિલકુલ ચિરાગભાઈ, આવનારી રાશિની વાત કરીશું તો પ્રથમ 6 રાશિના જાતકોનું આવનારું ભવિષ્ય શું કહે છે તે જણાવશો। શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા। આપણે દર રવિવારે સવારે મળીએ છીએ। હું આપ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ, જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 23 જૂનથી 29 જૂન 2024નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો અનએક્સપેક્ટેડ મોનેટરી ગેઇન્સ એટલે કે એવા પૈસા જે તમે ભૂલી ગયેલા, જે તમે ધાર્યા નહોતા, એ તમને મળી શકે છે। અટકેલા પૈસા તમને મળી શકે છે। અભ્યાસમાં કરેલી મહેનતનું તમને સારું પરિણામ મળશે। રોકાણને લગતા નિર્ણયમાં નિષ્ણાતની સલાહ અવશ્ય લેજો। રાજનેતાની મુલાકાત ભાગ્યના દરવાજા ખોલી શકે છે, એટલે કે પ્રભાવશાળી લોકોને આપ મળશો અને એ લોકો તમને તમારા વેપારમાં, તમને તમારા પ્રોફેશનલ લાઈફમાં આગળ વધારવામાં મદદગાર સાબિત થશે। મેષ રાશિના જાતકો, જે લોકો શેર બજારનું વ્યવસાય કરી રહ્યા છે, શેર બજાર સાથે કાર્ય કરી રહ્યા છે, થોડુંક વિચારી સમજીને રોકાણ કરજો તો આપણા માટે સારું રહેશે। આ અઠવાડિયે તમારી કોઈ અટકેલી ધાર્મિક યાત્રા છે તો એને પૂરી કરવાનો પણ સમય આવી ગયો છે। મતભેદો દૂર થશે, ગેરસમજ દૂર થશે, એટલે કે સંબંધોમાં સુધાર આવશે। જે મનમુટાવ ચાલી રહ્યું હતું પાર્ટનર સાથે, પ્રોફેશનલ લાઈફમાં બિઝનેસ પાર્ટનર સાથે જે ઝઘડાઓ ચાલી રહ્યા હતા, તો એ ઝઘડાઓનો હવે અંત આવી શકે છે, એટલે કે પ્રેમ સંબંધો મજબૂત થશે। અને સૌથી ઇમ્પોર્ટન્ટલી કે તમે જે કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા હતા, જેમાં લોકો ઓબ્જેક્શન નાખી રહ્યા હતા, ક્યાંક ને ક્યાંક અડચણો આવી રહી હતી, એ કાર્યો પણ પૂર્ણ થતા મેષ રાશિના જાતકો આપણને દેખાશે। આ અઠવાડિયું આપણું સારી રીતે જશે। આપણે આવીએ બીજી રાશિ ઉપર, વૃષભ રાશિ ઉપર। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, આપણા માટે એક જ શબ્દ છે નાઉ ઓર નેવર, એટલે કે અત્યારે નહીં તો ક્યારેય નહીં। જે કાંઈ પણ તમારા માઇન્ડમાં ચાલી રહ્યું છે કરી નાખો। વ્યાપારને વધારવાનું વિચાર કરી રહ્યા છો, એક્સપાન્શન કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એના માટે આ અઠવાડિયું સારું છે। સારા ઇન્વેસ્ટર્સ તમને મળી શકે છે। જે વિદ્યાર્થીઓ કરિયર પ્રત્યે લાપરવાહી રાખે છે તો એ લોકોને થોડુંક અલર્ટ થવાની જરૂર છે। જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપી રહ્યા છે, સારી યુનિવર્સિટીમાં એડમિશન, સારી કોલેજમાં એડમિશન લેવું છે, ક્યાંક ને ક્યાંક અડચણો આવતી હતી, તો એ અડચણો હવે પૂર્ણ થતી દેખાશે। મંગળવારનો દિવસ અને બુધવારનો દિવસ વૃષભ રાશિના જાતકો આપણા માટે સારું છે। આ 2 દિવસ કોઈ પણ પ્રકારનું તમે નિર્ણય લેવા માગતા હો, કોઈ પણ પ્રકારનું ડિસિઝન લેવા માગતા હો તો લઈ લેજો, જરૂરથી તમને લાભ થશે। નવી યોજનાઓ લાવવા માટે આ સમય બહુ જ અનુકૂળ છે। સ્વજનો સાથેના સંબંધોમાં અંતર આવવા ના દેતા। આ અઠવાડિયું સારી રીતે જશે। ત્રીજી રાશિ મિથુન રાશિ। ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો, સામાજિક ક્ષેત્રે સક્રિયતા અને આપણું જે વર્ચસ્વ છે વધશે। ફિટનેસ માટે તમે સારી રીતે સમય પસાર કરી શકશો।
પારિવારિક મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું આપણા માટે ખૂબ જરૂરી રહેશે. કાર્યક્ષેત્રમાં કાર્યને મુલતવી ના રાખતા. એમ સમજી લો કે આ અઠવાડિયે જો તમે તમારા રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવાનું વિચાર કરી રહ્યા છો, આપણા પાર્ટનરને પેરેન્ટ સાથે, આપણા રિશ્તેદારો સાથે, ફ્રેન્ડ સર્કલ સાથે ઇન્ટ્રોડ્યુસ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એના માટે પણ આ અઠવાડિયું આપણા માટે સારું રહેશે. આ અઠવાડિયું મિથુન રાશિના જાતકો એમ કહી શકો છો મિક્સ મેચ છે. પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બંને ઉપર તમને થોડુંક ધ્યાન આપવાની જરૂરત છે. આ અઠવાડિયું આપણા માટે ખરેખર જબરદસ્ત રહેશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જે ચિંતાઓ ચાલી રહી હતી, જે સ્ટ્રેસ ચાલી રહ્યું હતું, મેન્ટલ સ્ટ્રેસ, એ મેન્ટલ સ્ટ્રેસ હવે તમને દૂર થતું દેખાશે. અઠવાડિયું સારી રીતે જશે. ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો સૂર્યનો ગોચર જે લોકો કમ્યુનિકેશન સેક્ટર સાથે, જે લોકો બ્રોકરેજ સેક્ટર સાથે, જે લોકો કન્સલ્ટન્ટ છે, એ લોકો માટે આ ગોચર સારું રહેશે. આપ સારી રીતે લોકોને કન્વિન્સ કરી શકશો. જે લોકો માર્કેટિંગ સેક્ટર સાથે જોડાયેલા છે, સેલ્સ સેક્ટર સાથે જોડાયેલા છે, એ લોકો માટે આ અઠવાડિયું એટલા માટે સારું રહેશે કે આપ સારી રીતે કન્વિન્સ કરી શકશો અને કાર્યો પણ પૂર્ણ થતા દેખાશે. 100માંથી તમે એમ કહી શકો કે 90% તમને પરિણામ મળી શકે છે. તમારું જે કરિયરનું ગ્રાફ છે, તમારી જે પ્રોફેશનલ લાઈફનું ગ્રાફ છે, એ તમને ઉપર આવતું દેખાશે. ઉત્પાદન તેમજ માર્કેટિંગ ઉપર પણ તમને ધ્યાન આપવું પડશે. જે લોકો બ્યુટી સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો કપડાનું વેપાર કરી રહ્યા છે, જે લોકો માઇનિંગનું વેપાર કરી રહ્યા છે, જે લોકો એક્સપોર્ટનું વેપાર કરી રહ્યા છે, એ લોકોને કંઈક ક્રિએટિવ લાવવું પડશે, કંઈક નવું લાવવું પડશે. બદલાવ, કર્ક રાશિના જાતકો એમ ગણી લો કે બદલાવ આપણા માટે ફાયદાકારક રહેશે. કોઈ પણ પ્રકારનો બદલાવ તમારા જીવનમાં, તમારી પર્સનલ લાઈફમાં, તમારા પ્રોફેશનલ લાઈફમાં, એ બદલાવ તમારી ખુશીનું કારણ બની શકે છે. એટલે બદલાવ લાવવું આપણા માટે ખૂબ જરૂરી રહેશે. આ અઠવાડિયું આપણું જબરદસ્ત જશે. પાંચમી રાશિ સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો તમે એફર્ટ્સ આપી રહ્યા હતા, મહેનત કરી રહ્યા હતા, સહયોગ નહોતો મળી રહ્યો, તો આ અઠવાડિયે તમને તમારા પાર્ટનરનો, રિશ્તેદારોનો, પરિવારવાળાઓનો, સહકર્મીઓનો સહયોગ મળશે. આ અઠવાડિયે તમારી જે સપોર્ટ સિસ્ટમ છે જબરદસ્ત રહેશે, મજબૂત રહેશે. પૈસાની લેવડ દેવડ કરી રહ્યા છો તો સાવધાની રાખજો. આંખો બંધ કરીને કોઈના ઉપર પણ ભરોસો ના રાખતા. જો ભરોસો રાખશો તો તમારો ભરોસો તૂટી શકે છે. એટલે ભરોસો રાખ્યા વગર જો તમે કાર્ય કરશો તો ખરેખર મજા આવશે. મિલકત સંબંધિત મામલાઓમાં લેવડ દેવડ તમે જે કરો છો એ મુલતવી રાખો, થોડુંક રોકાઈ જાઓ. ઉતાવળમાં કોઈ પણ કાર્ય ના કરતા. ઉતાવળમાં કરેલા કાર્યો નુકસાનકારક સાબિત થઈ શકે છે. સિંહ રાશિના જાતકો સફેદ વસ્તુઓનું દાન કરો અને લક્ષ્મીજીની આરાધના કરો. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃનો આપ જાપ કરો. ખરેખર 108 વખત આપ કરશો તો આપણને કંઈક સારા પરિણામો આપણા જીવનમાં જોવા મળશે. આ અઠવાડિયું સારી રીતે જશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો તમારી ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરો, લાપરવાહી ના રાખતા. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારા અંદર જે જિદ્દીપણું છે એને બહાર કાઢો. કોઈ પણ પ્રકારનું જિદ્દીપણ અથવા તો તમે એમ કહી શકો કે ઈગો તમે રાખશો તો એ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમને જમીનથી જોડાઈને રહેવું છે. જેટલા તમે જમીનથી જોડાયેલા રહેશો એટલો તમને સારો લાભ, ફાયદો મળશે. યુવાનોને પ્રોજેક્ટમાં સારી સફળતા જોવા મળશે. પરિવાર અને ઘરના વડીલોની સાર સંભાળ રાખજો. તમને તમારા મિત્રો થકી, ઈમેલ થકી, ફોન થકી કંઈક સારા સમાચાર, કંઈક સારા ઓર્ડરો મળી શકે છે. તણાવને દૂર કરવા યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. જરૂરથી કન્યા રાશિવાળાઓ આવનારા સમયમાં આટલી વસ્તુનું ધ્યાન રાખશો તો તમને ખરેખર મજા આવશે. આ અઠવાડિયું આપણું સારી રીતે જશે.
બિલકુલ ચિરાગભાઈ, ઘણા બધા દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે. પાટણથી એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. મિલનભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો અને સાથે જ પ્રશ્ન જણાવશો આપનો. મારું નામ મિલન પટેલ છે. મારો પ્રશ્ન એ છે કે મારે વિદેશમાં જવું કે અહીંયા કઈ બિઝનેસ કરવો? જન્મ તારીખ જણાવશો આપની? 18/11/1992, જન્મ સ્થળ પાટણ, જી. બુધવાર. મિલનભાઈ, મારા હિસાબથી તમને વિદેશ જવાનું વિચાર કરવું જોઈએ. ફરવરી 2025ની આસપાસનો સમય આપણા માટે સારું છે. તો આ સમય દરમિયાન તમે પ્લાનિંગ કરી શકો છો, અને પ્લાનિંગ અત્યારથી કરશો તો કદાચ આ સમય દરમિયાન જઈ શકશો. એટલે મારા હિસાબથી તમને 100% જવું જોઈએ. બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર પેટલાદથી વિજયભાઈ જોડાઈ ચૂક્યા છે. જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પ્રશ્ન અને જન્મ તારીખ જણાવશો. બેન, આપણે ક્યાંથી જોડાય છે? આપણે જી, જન્મ તારીખ જણાવશો અને પ્રશ્ન જણાવશો. 14/2002. જી, પ્રશ્ન. પચાસ છે. આપણે પૈસા કમાવ છો બેન, પૈસા આવે છે પણ પૈસા રહેતા નથી આપણી જોડે. તમે પૈસા કમાઓ છો, પૈસા રહેતા નથી. મને એવું લાગે છે કે સપ્ટેમ્બર 2024થી તમારા જીવનમાં તમે અત્યારે જે કાંઈ પણ કાર્ય કરી રહ્યા છો એમાં તમને સારો ગ્રોથ જોવા મળશે, અથવા તો સારી ઓપોર્ચ્યુનિટીઝ મળશે. તો સારી ઓપોર્ચ્યુનિટીઝ જ્યારે મળતી હોય તો તમને એને પકડી લેવી જોઈએ. અને એ જ સમય છે કે જ્યારે ધીમે ધીમે તમે પૈસા બચાવી પણ શકો છો. અને આપણા માટે પ્રોપર્ટીમાં નિવેશ એ આપણા માટે બહુ જ સારું રહેશે. એટલે પ્રોપર્ટીમાં તમે રોકાણ કરશો તો તમને આવનારા સમયમાં સારું લાભ જોવા મળશે. બિલકુલ ચિરાગભાઈ, અમદાવાદથી એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. ફાલ્ગુની બેન, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પ્રશ્ન અને જન્મ તારીખ જણાવશો. હાલો. જી. હા, મારા બાબા માટે છે. 28/4/92 એનું છે તારીખ, અને સમય છે સાંજે 5:55. જી. શું પ્રશ્ન શું છે આપનો? અને શું કે મકાન લેવું છે, પણ મકાન જોવા જાય પણ કઈ પ્રગતિ થતી જ નથી એને ઘણા ટાઈમથી. અને કઈ દિશામાં લઈએ તેને જલ્દી આમ જો મકાન લેવાનું વિચાર કરી રહ્યા છો કે બાબો વિચાર કરે છે તો સપ્ટેમ્બર ઓક્ટોબર એટલે સપ્ટેમ્બરના 30 દિવસ અને ઓક્ટોબરના 15 દિવસ એટલે 45 દિવસ બહુ જ અગત્યના છે. આ સમય દરમિયાન બુકિંગ કરવી છે, સિલેક્શન કરવું છે, ફાઇનલ કરવું છે, દસ્તાવેજ કરી લેવા છે, એ બધું શક્ય છે. એટલે આ સમય ઉપર ખાસ ધ્યાન આપજો. મકાન થઈ જશે, ચિંતા કરવાની મને જરૂર લાગતી નથી. જી ચિરાગભાઈ, મુંબઈથી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. ચિરાગભાઈ, આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં. પ્રશ્ન અને જન્મ તારીખ જણાવશો. અવાજ આવી રહ્યો છે આપને? પ્રશ્ન અને જન્મ તારીખ જણાવશો ચિરાગભાઈ. હેલો. હા, પ્રશ્ન અને જન્મ તારીખ જણાવશો. આપનું નામ પણ જણાવશો. તમે ચિરાગભાઈ બોલો છો? અચ્છા, જન્મ તારીખ 15 ફેબ્રુઆરી 1999, જી. જન્મ સ્થળ ભાવનગર, સમય સાંજના 8:30. મારો પ્રશ્ન એ છે કે મારા બાબાનું વ્યવસાય ક્યારે થશે એના માટે? બાબાનું વિવિશાળ એટલે સગાઈ ક્યારે? હા, સગાઈ. બાબાની સગાઈનું વિચાર કરી રહ્યા છો તો સપ્ટેમ્બરથી લઈને ફરવરી માર્ચ 2025 સુધી બાબાની સગાઈ થઈ જશે. અને લગ્નનું યોગ પૂછશો તો લગ્નનું યોગ છે નવેમ્બર 2025. જી. અમદાવાદથી એક દર્શક મિત્ર ઋતુરાજભાઈ જોડાઈ ચૂક્યા છે. જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જણાવશો આપનો પ્રશ્ન અને જન્મ તારીખ. મારી જન્મ તારીખ છે 30/10/74. જી. શું છે પ્રશ્ન આપનો? મને આર્થિક સમસ્યા અને બીમારી વધારે છે, અને ઘરમાં થોડું અગવડ જેવું છે, એટલે એના માટે ઉપાય બતાવો. જી બિલકુલ. તમે તમારા ઘરમાં મંગળવારના દિવસે અને શનિવારના દિવસે એક લોટામાં પાણી નાખીને, તાંબાના લોટામાં પાણી નાખીને થોડાક ચાવલ, થોડાક ઘઉં અને થોડીક દાળ નાખીને તમારા ઘરના જેટલા સભ્યો છે બધાના ઉપરથી 7 અથવા તો 11 વાર ઉતારો કરો. અને એ પાણી જઈને તમે ચોરાહા ઉપર તમારા ઘરના આસપાસ જ્યાં 4 રસ્તાઓ છે તે નાખી દેજો. આ તમે લગાતાર 1 મહિના સુધી કરો, મંગળવાર અને શનિવાર. એટલે મંગળવારના બપોરે અને શનિવારે રાત્રે જરૂરથી આપણને લાભ જોવા મળશે.
બિલકુલ. પ્રાંતિજથી એક દર્શક મિત્ર સંજનાબેન જોડાઈ ચૂક્યા છે. જી, આપનું સ્વાગત છે. જણાવશો આપનો પ્રશ્ન અને જન્મ તારીખ. હેલો. જી, જણાવશો. હા, સંજનાની તે જન્મ તારીખ 16/3/2005. જી, પ્રશ્ન શું છે? પ્રશ્ન એને શું પાર્લરનું કરવું કે સીવણનું કરવું ને એને સગાઈનું કોઈ નક્કી નહીં થતું. છોકરા ગમતા બધા. તો શું કરવું એના માટે? સગાઈનું તો આ વર્ષે લાગતું નથી, ઓછું લાગે છે. પણ કાર્ય કરવાનું વિચાર કરો છો, પાર્લરનું કરાવી દો ને. કેમ આટલી ચિંતા કરો છો? એમને કહ્યું ચાલુ કરી નાખે, સારી રીતે ચાલશે અને સારા ગ્રાહકો મળશે, એક્સપાન્શન પણ થશે. પણ કરાવી દો, હવે વિચાર ના કરો. જી, પાટણથી એક દર્શક મિત્ર જીતુભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જીતુભાઈ, આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્રમાં. પ્રશ્ન અને જન્મ તારીખ જણાવશો. 19/12/1993. પ્રશ્ન શું છે? સફળ ગામ સાથે તૈયાર. જી, શું પ્રશ્ન? સફળતા ક્યારે ઓકે, મળશે? જીતુભાઈ, તમારો સમય તો ખરેખર સારો ચાલે છે, પણ થોડુંક હવે તમે એક્ટિવ તો છો જ, પણ થોડુંક વધારે એફર્ટ્સ આપવાનું પ્રયત્ન ચાલુ કરી દો. અને જો લોકેશન બદલવાનું વિચાર કરી રહ્યા છો, કે જેમ હાલમાં તમે પાટણમાં છો, બીજી જગ્યાએ જઈને કંઈ કાર્ય કરવા માંગો છો, નોકરી કરવા માંગો છો, તો એ સમય અને સ્થળનો બદલાવ એટલે કે બીજી જગ્યા ઉપર જઈને કરશો તો ખરેખર આપણને લાભ જોવા મળશે. બિલકુલ ચિરાગભાઈ, તો હાલ તો સમય થયો છે એક નાનકડા વિરામનો, પરંતુ આગળ પણ આ પ્રવાહ યથાવત રહેશે અને આપના પ્રશ્નોનું નિરાકરણ લાવીશું. એટલે બેરિકેડ તૂટેલા છે એ તો હટાવી લઈએ છીએ, પણ જ્યાં